નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 9/7/2024 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોડ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 245 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 1960 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2450 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24,500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,45,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો, કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા નહોતી મળી। તો મિત્રો, છેલ્લા 2-3 દિવસથી આપણે સ્થિતિ જોવા જઈએ તો ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ થતી નજરે પડી રહી નથી। એકંદરે બજાર છે તે ફ્લેટ જોવા મળી રહી છે। તેની પહેલા થોડો વધારે તરફી માહોલ ચોક્કસપણે બન્યો હતો। આજના 22K સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,250 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,06,000 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,32,500 અને 100 ગ્રામ સોનું 13,25,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22K સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 7,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, સોનાની બજારમાં સતત છેલ્લા 4-5 દિવસથી એક ધારો ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમી ગતિએ ઘટાડો ક્યારેક જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી માહોલ છે તે ફરીથી તંગ બન્યો છે અને ફરી ઘટાડો જોરદાર જોવા મળી રહ્યો છે। 24K સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામ 14,454 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,15,632 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,540 અને 100 ગ્રામ સોનું 14,45,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 7700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, 24K સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે માહોલ છે તે બગડતો નજર પડી રહ્યો છે। ત્યારે 18K સોનાના ભાવની સ્થિતિ પણ જોઈ લઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 10,842 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 86,736 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,420 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,84,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 18K સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ ફરી એકવાર 5,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, ફરી એકવાર માહોલ છે તે તંગ બની રહ્યો છે અમેરિકા અને ઈરાન વચ્ચે। અમેરિકાએ ફરીથી યુદ્ધની ધમકી આપી છે અને અમુક હુમલાઓ કર્યાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। મતલબ કે ફરીથી યુદ્ધ વિરામનો ભંગ થયો છે અને બંને દેશો વચ્ચે ફરી એકવાર માહોલ છે તે તંગ બન્યો છે। સ્થિતિ છે તે ઘર્ષણ પામેલી બની છે, જેની અસર હવે આગામી 1-2 દિવસની અંદર સોનાની બજારમાં ફરી એકવાર ચોક્કસપણે જોવા મળે તે પ્રકારની શક્યતાઓ ત્યારે દેખાય છે। અને તરફ ડોલર સામે રૂપિયામાં થોડી મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે। 95 રૂપિયા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય હતું, તે થોડું ઘટી અને લગભગ 95 રૂપિયા અને 20 પૈસા નજીક મુવમેન્ટ કરતું નજરે પડી રહ્યું છે।